નમસ્તે મિત્રો. કવિ નરસિંહરાવ દિવેટિયાની પંક્તિ છે. આજ લગી રહ્યો ગર્વમાં હું ને માગી મદદ ન લગાર, આપ બળે માર્ગ જોઈને ચાલવા હામધરી મૂળ બાળ, હવે માગું તુજ આધાર. મારી મેળે હું આગળ ચાલવા હામ ધરી રહ્યો, છતાં મારો રસ્તો સાચો નહોતો. જીવન માર્ગમાં આપણે સૌ આગળ વધીએ છીએ, આગળ ધપી રહ્યા છીએ અતિ વેગથી. તેમ છતાં રસ્તો આપણો સાચો છે ખરા? આપણે સૌ સાથે છીએ ખરા? એકબીજાને ટેકો કરીએ છીએ ખરા? આનું આપણું આંતરનિરીક્ષણ કરવું જોઈએ. એ અર્થે ખ્રિસ્તી ધર્મમાં તપઋતુ એમ એક સમયગાળો આપવામાં આવે છે. તપઋતુ એટલે શું? આપણે એક સંઘ તરીકે સામેલ થઈએ છીએ આ યાત્રામાં. ઈસુની સાથે, ઈસુની જેમ એમની સાથે એક થવા, એમના બલિદાનમાં ને એમના પુનરુત્થાનમાં સહભાગી થવા. હિબ્રુઓના ધર્મસંઘ પરના પત્રમાં એવું લખવામાં આવ્યું છે કે પોતાના દુનિયાવી જીવન દરમિયાન પોતાને મોતી ઉગારી શકનાર ઈશ્વરની આગળ ઈસુએ આર્તનાદ અને આંસુઓ સાથે પ્રાર્થના અને વિનવણી કરી હતી. તેમની નમ્રતાભરી ભક્તિને કારણે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી હતી. પુત્ર હોવા છતાં તે આજ્ઞા પાલનનું પાઠ શીખ્યા હતા અને એ રીતે પોતાની આજ્ઞા ઉઠાવનાર સૌને માટે તેઓ મુક્તિનું કારણ થઈ પડ્યા હતા. સાચી વાત એ છે કે ઈસુની પ્રાર્થના સાંભળવામાં આવી ન હતી. તેમને એ મૃત્યુ યાત્રામાં સામેલ થવાનું જ રહ્યું. તેમ છતાં હિબ્રુઓ પરના પત્રમાં એવું લખવામાં આવ્યું છે કે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી હતી. એનો અર્થ શું? આપણે કેટલે અંશે ઈશ્વર સાથેનો આપણો સંબંધ ટકાવી રાખીએ છીએ? આપણી પ્રાર્થના સાંભળવામાં ન આવે એટલે એમનાથી વિમુખ થઈ જઈએ છીએ. નિરાશ થઈને, લોથપોથ થઈને પડી જઈએ છીએ. તપઋતુમાં નિરાશાનો વારો નથી. તપઋતુ એ વિજયનો પર્વ છે. અંધારા અને અજવાળા, દ્વેષ અને સ્નેહ, ન્યાય અને અન્યાય, અધર્મ અને ધર્મ વચ્ચેની આ લડત ચાલ્યા કરે છે. ભારતની પરંપરામાં એક પ્રાચીન પ્રાર્થના છે. અસતોમાં સદ્ગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોર્માં અમૃતમ ગમય. અસત્યમાંથી મને પરમ સત્યે લઈ જાઓ, ઊંડા અંધારેથી પરમ તેજે લઈ જાઓ, મહામૃત્યુમાંથી અમૃત સમીપે લઈ જાઓ. આ એક આર્દ્ર પ્રાર્થના છે, તીવ્ર વિનંતી છે. પ્રભુને એવી પ્રાર્થના કરીએ કે આ અસત્યમાંથી મને સત્ય તરફ લઈ જાઓ. અસત્ય ઉપર સત્ય વિજય પામે છે, મૃત્યુ ઉપર અમરતા વિજય પામે છે, અન્યાય ઉપર ન્યાય વિજય પામે છે. તેનો આ પર્વ છે. જૂના કરારમાં, બાઇબલમાં, પયગંબર યશાયાના ગ્રંથમાં એવું લખ્યું છે કે હું આ અસત્ય બોલનાર લોકોની વચ્ચે વસું છું. એ અસત્ય હોઠ મારી આજુબાજુ છે અને અસત્યોમાં જ હું પણ છું. એમાંથી નીકળવાનો એક માર્ગ શોધે છે પયગંબર. અને પ્રભુ કહે છે હું તમને તેમાંથી સત્ય ભણી લઈ જઉં છું. એટલે એ સત્યનો માર્ગ બતાવવા માટે ઈસુને આપણા માટે મોકલી આપે છે. યહૂદીઓમાં એવો એક રિવાજ આ પ્રમાણે છે. કોઈ માણસ પસ્તાવો કરે છે એમ બતાવવા હોય તો આખા શરીર ઉપર રાખ છોડે અને રાખમાં જ બેસી જાય અને પોતાના સારા કપડાં ફાડી પોતાના પસ્તાવાના નિશાની રૂપે ફાટેલા કપડાં પહેરે. એટલે પયગંબર યોએલ દ્વારા પ્રભુ એવું કહે છે કે પસ્તાવાથી તમારા હૃદય ફાડવા જોઈએ, કપડાં નહીં. પસ્તાવાની નિશાની એટલે હું ધર્મ આચરું, સત્યને માર્ગે ચાલું,
દ્વેષને બદલે સ્નેહનો માર્ગ અપનાવું, અન્ય ઉપર આક્રમણ કરવા કરતાં એની સેવા કરું, આજ્ઞા પાલનનો પાઠ શીખું, તેમાં રહેલું છે મારો પસ્તાવો. મારા પસ્તાવા બાહ્ય રીતે હું શોકનો વસ્ત્ર ધારણ કરી રાખમાં બેસી આખા શરીર ઉપર રાખ છોડી હું પસ્તાવો કરું છું એમ જાહેર કરવામાં નહીં, પરંતુ ધર્મને માર્ગે ચાલી અન્યને માટે કંઈક કરું તેમાં તેનો હાર્દ છે. એટલે હું મારી જૂની રીત છોડી દઈ નવી રીતે અન્યની સેવા કરું, એમાં મારો પસ્તાવો વ્યક્ત કરવાનો છું. સ્વાર્થ શોધનાર હંમેશા અન્યનું શોષણ કરે છે. તમે તાજેતરમાં પેપરમાં વાંચ્યું હશે, ટીવીમાં જોયું હશે અરુણાની વાત. મુંબઈના KEM હોસ્પિટલમાં વોર્ડ નંબર 4માં અરુણા છે. એનું કારણ શું? 37 વર્ષ પહેલાં કોઈ એની સાથેનો થોડા સમયનો સુખને માટે કાયમને માટે તેમને પથારીવશ કરી દીધા. હજુ પણ એ ત્યાં જ તરફડે છે. એનું કોઈ ભાન નથી. તેની સેવા થાય છે, પણ એનો અર્થ ક્યાં સરે છે? સ્વાર્થ શોધવામાં અન્યનો વિનાશ થાય છે, અન્યનું આક્રમણ થાય છે, અને એનાથી કોઈનું કંઈ સંતોષાતું નથી. બીજાની સેવા એટલે હું પશ્ચાતાપ કરીને અન્યની સેવા કરવા માટે કટિબદ્ધ હોઉં છું. પસ્તાવો કંઈ લાગણી નથી, એ મનનો એક વિચાર નથી, તે આચારમાં પ્રગટતી મનની મક્કમતા છે. પોતાના પાપની કબૂલાત કરતાં અને તેની માટે પસ્તાવો કરતાં દાઉદ રાજા એમ કહે છે કે દયા કૃપાળુ પ્રભુએ મુજ પર દયા તમારી રાખો, કરુણા સાગર અપરાધો મુજ સૌએ ભૂંસી નાખો. તેમની સાથે આપણે પણ સામેલ થઈએ અને એ જ પ્રાર્થના કરીએ, મુજમાં પ્રભુએ પવિત્ર એવું હૃદય હવે પ્રગટાવો, મુજમાં પ્રભુએ નવલો આત્મા અચલ હવે સર્જાવો. કવિ સુંદરમ સાથેની આ પંક્તિની પ્રાર્થના કરીએ. ઉરની સાંકલડી શેરીના પંત વિશાળ રચાવો, ઉરની સાંકલડી શેરીના પંત વિશાળ રચાવો, હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો, અમને ગર્જનતા શીખવાડો, જીવન જ્યોત જગાવો, પ્રભુએ જીવન જ્યોત જગાવો.